સવાર થઈ ગઈ છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, જ્યાં બધી પણ કરી લીધા છે અને જો હવે ઘરના કામની શરૂઆત કરવાની છે. અને આ બે બહેનોને ઉઠાડી દીધી છે અને ટ્યુશનમાં જવાનું છે એટલે ઓલીને જો એ ઉઠી ગઈ છે. અમારે ઓલા ભાઈ તો સવારમાં ઉઠી જ જાય છે, કોઈ ઉઠે કે ન ઉઠે પણ એ બધાની પહેલાં ઉઠી જાય છે. અને આ બે જો કેવું કર્યું છે, રમકડા આપ્યા ને તો બધા રમકડા ઢોળી નાખ્યા છે. ઓલા તગારામાં ભર્યા હતા એમાંથી ઢોળી નાખ્યા એને બે. તો જો ફેમિલી 11 વાગી ગયા છે અને મેં છે ને બટેકાનું શાક અને રોટલી બનાવી નાખી છે. અને હવે આપણે જવાનું છે છોકરીઓને લેવા ટ્યુશનમાં, તો લઈ આવીએ. અને એને છે ને સવારમાં મગનું શાક કર્યું હતું ને ટિફિનમાં, તો એને બેન નહોતું ખાવું એટલે મેં અત્યારે બટેકાનું શાક કર્યું અને રોટલી કરી. તો અમારે લેવા જવાનું છે બેને. અને યાજભાઈ પણ ક્યારના છે ને ઉતાવળા થાય છે, એને ખબર પડી જાય 11 વાગે ને એટલે મારે હારે લેવા આવે એને બેને સાયકલમાં બેહાડીને એને લેતી જાઉં. 11 વાગી ગયા છે તો એને લઈ આવી, પછી જમાડી પાછું સ્કૂલે મોકલવાની છે તૈયાર કરી. માતાજીને થાળ ધરવાનું બાકી છે પણ છે ને અત્યારે ટાઈમ નથી એટલે અત્યારે નહીં ધરવું. છોકરીઓને લઈને આવીશ ને પછી ધરી દઈશ. થાળ ધરવા રહીશ તો મોડું થાય એટલે છોકરીઓ લઈને આવું પછી ધરી દઉં, પછી અમે બધા જમી લઈએ. તો સારું હાલો. તો જો ફેમિલી જમવા બેસી ગયા છે. એ જો બટેકાનું શાક છે, ભાખરી, રોટલી, ગોળ, મસ્ત મસ્ત ઠંડી છાશ વગર તો મજા જ ન આવે ખાવાની. અને બટેકાનું શાક છે. તો આવી જાવ હાલો બધા જમવા બેસી ગયા. તો જો ફેમિલી ખાઈ પીને નવરા થઈ ગયા છે. અને હવે આ બેબીનું સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. જમીન કચરું વાળી નાખ્યું, વાસણ ઉટોકાના હતા પણ ટાઈમ થઈ ગયો છે તો આવી મૂકી નાખીશ. અને આ જો તૈયાર થઈ ગઈશ મસ્ત. પિયલ એ બેગ હું લઈ લઈશ. લાય મારા ભાઈ સૂઈ ગયા છે અને એ હું તો છે ને ત્યાં મૂકીને વહી આવું. ક્યાં ગઈ છેલી? જો મસ્ત તૈયાર થઈ ગઈ છે. બેગ હું લેવાની છું, બહુ વજન હશે. સારું હાલ પેલા મૂકી આવું. યાજભાઈ દીધા માતાજી જય શ્રી કૃષ્ણ. પિયલ 12:30 વાગી ગયા છે સીધા 3. અને અમારા ભાઈ રમે છે અને અમારો ચાંદલો લઈ ગયો. જો મારો ચાંદલો જ નથી રહેવા દેતો. કેમ નથી રહેવા દેતો? હે હઈ તું છોકરી છો? યંશ તું છોકરી છો? મમ્મીનો ચાંદલો કેમ લઈ લેશો? હા છોકરી છો. આ ઢીંગલીને ડોકું કાઢી નાખ્યું જો એને. ઢીંગલીને ડોકું કાઢી નાખ્યું એને. કેમ કાઢી નાખ્યું? હે તો ફેમિલી એને છે ને મજા નહોતી એટલે એ સૂઈ ગયો તો આજ વહેલો. અને અમથાઈ સવારમાં સૂતો નહોતો. પછી એ 2:30 વાગે ઉઠ્યો અને હું છે ને 12:30 છોકરીઓને મૂકીને આવીને પછી સૂઈ ગઈ હતી. કેમ કે થાકી એટલી ગઈ હતી ને વાસણ ઉઠી અને પછી સૂઈ જ ગઈ. કપડાં હંકેલવાના બાકી હતા ને તોય ન મૂકેલા. એને મજા નથી તો મને થકવાડતી છે અને ખાતો નથી કાંઈ. પછી 2:30 વાગે ઉઠ્યો ને એટલે હું ઉઠી ગઈ. ઉઠીને મેં ચા પીધી અને એને રાગી શીરો કરી દીધો. અને હવે એ ભાઈ જો આવી રીતે રમે છે. અને આ બધું જો કેવું કર્યું છે આમ જો જોયું. અને એ ખાતો નહોતો ને એટલે મેં સોડાની બોટલ આપી હતી. આ જો આ સોડાની બોટલ આપી હતી. પીધી નહીં પણ એને ખાલી ઠંડી લાગે ને એટલે રમતો હતો એટલે એનાથી ખવાઈ ગયું એને. કાંઈક જોઈએ આવું એને રમવા. મોઢામાં ન નખાય દીકા, ન નખાય મોઢામાં. આ એના હાટો બાથ લીધું છે તો એ બાથ છે ને હવા નથી રહેતી એમાં. રાતે હવા પૂરીને તો સવારમાં નીકળી ગઈ એટલે બદલાવાની બોલી છે ને તો બદલાઈ નાખશું. હવાવાળું છે. તો જો મિત્રો 3:30 થી સીધા 6:30 થઈ ગયા છે. અને પ્રિયલને મેં વાંચવા બેહાડી છે. એ અહીં ઉપર વાંચે છે અને જેલીને છે ને નીચે મેં લેસન કરવા બેહાડી છે. અને એ છોકરીઓ બે આવ્યો ને ભણી પછી એને નવડાવ્યું અને હુંય નાયા. બહુ ગરમી થતી હતી ને તે પછી એને બે ખાધું ને માથું ને એવું વળી દીધું. એટલે હવે બે એક લેસન કરે છે નીચે અને એકને અહીં બેહાડી ન કરે. બે ભેગ્યું બેહે ને તો બે બાંધે એટલે આ જો અહીં વાંચે છે.
કાલે શેનું પેપર છે? પર્યાવરણનું છે. સારું, વાંચવાનું પૂરું વાંચીને નીચે આવજે. રસોઈ બની જાય ને તો હું હાથ પાડીશ. ઠેઠ 7:30 નીચે આવવાનું છે જમવા, બરાબર? ત્યાં સુધી નીચે નથી આવવાનું. વાંચવા માંડો, હાલો. એને અહીંયા બેહાડી છે અને ઓલી તો નીચે લેશન કરે છે, કેમ કે એમાં નીચે રાખવી પડે, નકર એ છે ને અહીંયા ઉપર આવે ને તો એ કાંઈ સરખું લેશન ન કરે, એટલે ઉપર જ પ્રિયલને તેવું મોકલું, એટલે એ લેશન એ કરી લે. અને અહીંયા શાંત હોય ને તો મજા આવે, એને લેશન ઝાઝું હોય. આજ તો એને વાંચવાનું છે, નકર એને ઝાઝું લેશન હોય, ઓલીને ઓછું હોય. અને એને આવડે નહીં ને જલીને, એટલે મારે શીખવાડવું પડે, એટલે એને હું નીચે જ રાખું. હું ઉપર કેટલીક વાર આવું, અને આને કાંઈ મારે શીખવાડવું ન પડે, એ હાથે બધું કરી લે. આજ તો ગરમી તો જુઓ કેટલી ગરમી થાય છે, બહુ જ ગરમી થાય, સખત ગરમી છે. મારે નાવું પડ્યું બીજી વાર, એવું થઈ ગયું. અને છે ને હવે આપણે દીવાબત્તી કરતા જાય આવ્યા છે ને, તો ભગવાનને આજ તો લાઇટ કરવાની બાકી રહી ગઈ. આજે ઉપર જ નથી આવી, એટલે એ આજ ઉઠી ગયો હતો ને 2 વાગ્યાનો. આવી જાવ, હાલો બધા જમવા. જો મસ્ત ડીશ બનાવી છે આજ મેં, મારી ફેવરેટ છે. રીંગણા બટેકાનું શાક, રોટલો, ગોળ અને મરચાં, દૂધ. મસ્ત મજા આવી જવાની છે. આવો, હાલો બધા જમવા. તો છે ને દાદા ને હિયાંશે 2 જમી લીધું છે. દાદા હિયાંશને આટો મરાવા ગયા છે, અને અમે છે ને ઘનશ્યામની વાટ જોતા હતા થોડીક, કે એ આવે ને પછી જમી. પણ એનો ફોન આવ્યો હોય કે તમે જમી લેજો, મારે મોડું થાય, એટલે અમે જમવા બેસી ગયા છીએ. અને જેલી અને આ પિયલબેન છે ને ખાતા ખાતા અહીંયા કેરી પડી હતી ને, તો એ કેરી લેવા આવી હતી. આ કેરી એને એમ કે જેલી ખાઈ જાય, ખાઈ ગયું. બેનું આખી ડીશ ભરીને સુધારી હતી. કાગડો કેરી હતી મસ્ત ખાટી મીઠી. અને આ બેન જો અહીં જમવા બેઠા છે. હા, તો લેશન કરતી કરતી વાંચતી હુઈ ગઈ હતી, એને નીંદર આવી ગઈ હતી ને, થાકી ગઈ હતી. તો સારું, હાલો અમે જમવા બેસી ગયા છીએ, જમી લઈ. બહુ મને ભૂખ લાગી છે, મને આવું બધું હોય ને ખાવાનું તો મજા આવી જાય. મને રોટલો બહુ ભાવે, એટલે ખાઈ લઉં પછી બળા. તો મિત્રો 9 વાગી ગયા છે. વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને શેર પણ કરી દેજો. શેર કરવાનું ભૂલતા નહીં.